હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. હું છું કમલેશ કનોડિયા. આ વિડીયો બનાવવાનો મારો એક જ મોટિવ છે કે ઘણા બધા ન્યૂઝ ચેનલમાંથી વિડીયો જોયા પછી એમ થયું કે લાય હું પણ એક વિડીયો બનાવું. પહેલાં તો હું મારો પરિચય આપી દઉં કે હું ઇઝરાયલમાં કામ કરું છું છેલ્લા 5 વર્ષથી. તમને ખબર હશે કે ઇઝરાયલમાં છેલ્લા 2 દિવસથી વોર ચાલુ થયું છે ઈરાન ઇઝરાયલ વચ્ચે. અને ઘણા બધા ન્યૂઝ ચેનલવાળા એમને એમ ઠોકાઠોક કરે જાય છે કે અહીંયા આપણા ગુજરાતીઓ બધા ફસાઈ ગયા છે, ગુજરાતીઓને તકલીફ પડે છે. તો એમાંનું કશું જ નથી. મારી એક નમ્ર વિનંતી છે ન્યૂઝ ચેનલવાળાઓને કે પોતાની ટીઆરપી વધારવા માટે ગમે તેવા મેસેજ બહાર ના આપશો. કેમ કે અહીંયા જેટલા માણસો કામ કરે છે એમના ઘરડા મધર ફાધર ત્યાં હશે કે કોઈ પણ જાતનો શોક લાગીને કંઈક આડું થાય એવું ના થાય એના માટે કંઈક સારા સમાચાર બહાર પાડો. કેમ કે અહીંયા ઇઝરાયલમાં એક પણ ગુજરાતી તકલીફમાં નથી, બધા જ મોજમાં છે. હું પણ છું, મારી ફેમિલી ઘરે છે, પણ મારા ફેમિલીવાળાને આજ સુધી મેં ફોન કરીને એમ નથી કીધું કે કોઈ તકલીફ છે અહીંયા. અને ખરેખર કોઈ તકલીફ નથી અહીંયા. હું મોજમાં છું, હું મારા રૂમમાં બેઠો છું. સાયરન વાગશે એટલે શેલ્ટર રૂમમાં જતું રહેવાનું છે. અહીંયા દરેકના ઘરમાં ફરજિયાત શેલ્ટર રૂમ આપેલો હોય છે. આપેલો મીન્સ કે બનાવેલો હોય છે. અને જો શેલ્ટર રૂમ ના હોય, જૂનું ઘર હશે, જૂનું ફ્લેટ હોય, તો એમના માટે કોમન શેલ્ટર રૂમ હોય છે. એવું નથી કે ગુજરાતીઓ હેરાન થતા હોય, ગુજરાતીઓને ખાવા નથી મળતું, ગુજરાતીઓને બહુ તકલીફ પડે છે, ગુજરાતી બધા ફસાયેલા છે. ખોટા મેસેજ બહાર ના પાડશો. ઇન્ડિયાના સમાચાર સાચા બહાર પાડવાના તો ક્યાંય ગયા, અહીંના શું કરા ખોટા સમાચાર બહાર પાડો છે. એટલે મારી નમ્ર વિનંતી છે. અને જેટલા પણ મિત્રો અહીંયા કામ કરે છે એમના મધર ફાધર, એમના ફેમિલીઓને પણ હું જણાવવા માગું છું કે કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં. અહીંયા બધી જ રીતે મજામાં છે. કોઈ પણ ચિંતા ના કરવી કે અમારો છોકરો ઇઝરાયલમાં છે અને ખાવા નથી ગયા. અહીંયા ખાવાનું ભાઈ આપણા ઘરથી પણ જોરદાર અહીંયા ખાઈએ છીએ અમે બધા. ઓકે, સો પ્લીઝ મહેરબાની કરીને આવા ખોટા સમાચાર ના ફેલાવશો. અને બધા મોજ મારો, પ્રે કરો કે વહેલી તકે બધું બંધ થઈ જાય. થેન્ક યુ.